શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત 18મો સમૂહ લગ્ન ઉત્સવ 7 યુગલોએ લીધા પ્રભુતામાં પગલાં. શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત 18મો સમૂહ લગ્ન ઉત્સવ પાદરા નજીક આવેલા સાંગમા ગામના પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 7 યુગલોએ વૈવાહિક જીવનમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અનિલભાઈ મહિજીભાઈ પટેલ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દિનુમામા, મારુતિ સિરામિક્સના હિતેશભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન ઉત્સવનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રાસંગિક પ્રવચનો યોજાયા હતા. આ પ્રસંગે આગામી વર્ષમાં પાદરા તાલુકા પાટીદાર સમાજ દ્વારા તાલુકામાં સમાજનું સંકુલ નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સંકુલ માટે યોગદાન આપનાર અનેક દાતાઓનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના આગેવાનો તેમજ સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા 18મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે. આજના પાર્ટી પ્લોટના દાતા, સમારંભના દાતા અનિલભાઈ મજીભાઈ પટેલ હતા. દર વર્ષે પાટીદાર સમાજ સેવા સમિતિ જાહેરાત કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઓ અને આર્થિક ખર્ચા દેખાદેખીમાં ના થાય, દેવામાં ના ડૂબી જવાય, એના માટે 18 વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ. તેમ છતાં 7 સમૂહ લગ્નની સંખ્યા આજે હતી અને કરિયાવરમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે. હવે પાટીદાર સેવા સમાજનું એક લક્ષ્ય છે કે આ વર્ષે અખાત્રીજની આસપાસ સારી એક જમીન નક્કી કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવે અને જે કઈ ભૂમિ પર દાતા શરૂ થયું. આજે આ ભૂમિ ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મજીભાઈ પટેલ, એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મજીભાઈના દ્વારા જમીન અથવા તો 1,11,11,11,111 રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે. એ લોકોએ દાન પેટે હજુ તો જમીનની ચર્ચા પણ ચાલે છે. તો સારી જમીન મળે, વડોદરા ઉડાની બહાર જમીન લઈએ, ઓછામાં ઓછી 3 કે 4 વીઘો જમીન લઈ અને સરસ મજાનું વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે, નવા સમાજને કોમ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનું આજે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી તકે આ જમીન કંઈ બનાવવું, બધા પાદરા તાલુકાના પાટીદાર સમાજને કંઈ નજદીક પડે અને બધી ફેસિલિટી મળી રહે એના વિચારો સાથે અનિલભાઈ મજીભાઈ પાર્ટી પ્લોટ ઉપર આજે નક્કી કરી રહ્યા છે. અને બધાએ જાણે છે કે સરદાર પટેલના આ બધા વારસદારો હોય. પાટીદાર સમાજ માટે ધારેલી કોઈ પણ વસ્તુ પૂર્ણ ના થાય એવું બને જ નહીં. તો જે પાટીદાર સમાજ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરસ મજાનું સંકુલ બનાવીએ અને આ હવેની આજથી શરૂઆત કરીએ છીએ. શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્ય દ્વારા 18મો પાટીદાર સમૂહ લગ્નોત્સવ 7 નવયુગલોના સાનિધ્યમાં આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો છે. ત્યારે 201 આઈટમ સમાજ તરફથી, વિવિધ દાતાઓ તરફથી કન્યાદાનમાં ભેટ મળી છે, જેવી કે ઘરઘંટી, તિજોરી, અન્ય બીજી ચીજવસ્તુઓ. ત્યારબાદ આ યુગલોને આશીર્વાદ આપવા માટે તાલુકાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. આવનાર તમામ જાનૈયાઓ, નવયુગલો તમામનો આભાર માની આજનો સમૂહ લગ્ન સંપન્ન થયો એ બદલ આનંદ વ્યક્ત કરું છું.